નમસ્કાર, આ સચિત્ર સમજૂતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતના પાટનગર એટલે કે આપણા ગાંધીનગર વિશે વાત કરવાના છીએ. પણ કોઈ સામાન્ય રીતે નહીં. આપણે આ શહેરના આખા માસ્ટર બ્લુપ્રિન્ટને ડીકોડ કરીશું. કાગળ પર દોરાયેલા નકશામાંથી એક જીવંત અને ધબકતું શહેર કેવી રીતે ઊભું થયું એની આખી સફર આપણે જોવાની છે. તો થઈ જાઓ તૈયાર. તો આગળ વધતા પહેલાં એક નજર આજના આપણા રોડમેપ પર કરી લઈએ. આપણે ગાંધીનગરને 5 અલગ અલગ હિસ્સામાં વહેંચીને સમજીશું. પહેલું, એની રચના અને આયોજન. બીજું, વહીવટી મથક. ત્રીજું, ગ્રીન સિટી. ચોથું, ઐતિહાસિક વારસો. અને છેલ્લે, આધુનિક શિક્ષણ અને ઉદ્યોગ. ચાલો, સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ, રચના અને આયોજન. હવે જો આજના આ આધુનિક શહેરને સમજવું હોય ને તો આપણે થોડા ઇતિહાસમાં પાછું જવું પડે. 1960માં જ્યારે ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારે આપણું પહેલું પાટનગર અમદાવાદ હતું. એ તો આપણને સૌને ખબર જ છે. પણ રસપ્રદ વાત એ છે કે રાજ્યની સ્થાપના પછી જો કોઈ નવો જિલ્લો સૌથી પહેલા બન્યો હોય તો એ ગાંધીનગર હતો. 1964માં અમદાવાદ અને મહેસાણામાંથી અમુક ભાગ અલગ કરીને આ નવો જિલ્લો બનાવાયો. અને ફાઇનલી 1971માં ત્યારના મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ગાંધીનગર ઓફિશિયલી ગુજરાતનું નવું પાટનગર બની ગયું. હવે આ આંકડો જુઓ, 30. આ કોઈ સામાન્ય નંબર નથી હો, આ ગાંધીનગરની ઓળખ છે. ગાંધીનગર એ કોઈ રાતોરાત વસેલું શહેર નથી, પણ એક પ્રોપર સમજી વિચારીને બનાવેલું પ્લેન્ડ સિટી છે. પ્રખ્યાત ફ્રેન્ચ આર્કિટેક્ટ લે કાર્બુઝિયરે આખું શહેર ડિઝાઇન કર્યું અને તેમણે આખા નગરને બરાબર 30 અલગ અલગ સેક્ટરોમાં વહેંચી દીધું. મતલબ એકદમ સિસ્ટમેટિક અને પરફેક્ટ આયોજન. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, વહીવટી અને રાજકીય મથક. તો આ 30 સેક્ટરોનું જે માળખું છે ને એમાંથી જ આખા ગુજરાતનું સંચાલન થાય છે. અહીંનું એડમિનિસ્ટ્રેશન જોશો તો ખ્યાલ આવશે કે એ કેટલું સિમ્પલ અને સોર્ટેડ છે. અહીં સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 એમ 2 મુખ્ય ભાગ છે. સ્વર્ણિમ સંકુલ 1 એટલે મુખ્યમંત્રી અને કેબિનેટ કક્ષાના મંત્રીઓની ઓફિસો, જ્યારે સ્વર્ણિમ સંકુલ 2માં રાજ્ય કક્ષાના મંત્રીઓ બેસે છે. આટલું સ્પષ્ટ ડિવિઝન વહીવટને કેટલો સરળ બનાવી દે છે નહીં? અને વાત ખાલી મંત્રીમંડળ પૂરતી સીમિત નથી. આ વિસ્તારમાં બીજી પણ ઘણી મહત્વની ઇમારતો છે. જેમ કે વિઠ્ઠલભાઈ પટેલ ભવન, જ્યાં આપણી ગુજરાત વિધાનસભા બેસે છે. પછી ડૉક્ટર જીવરાજ મહેતા ભવન, જેને આપણે જૂના સચિવાલય તરીકે ઓળખીએ છીએ. આ સિવાય મંત્રીઓના નિવાસસ્થાનો અને આપણા રાજ્યપાલશ્રીનું નિવાસસ્થાન એટલે કે રાજભવન પણ અહીં જ છે. અને હા, પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમાધિ સ્થળ નર્મદા ઘાટ જેવી અગત્યની જગ્યાઓ પણ આ જ વહીવટી માળખાનો હિસ્સો છે. હવે વાત કરીએ ત્રીજા વિભાગની, ગ્રીન સિટી અને પ્રકૃતિ. આ બધી સરકારી ઇમારતો અને કોન્ક્રીટના માળખામાંથી થોડા બહાર આવીએ તો તમને ગાંધીનગરનું એક સાવ અલગ જ રૂપ જોવા મળશે. આ શહેરને ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર માનવામાં આવે છે, એટલે જ તો આને ઉદ્યાનનગરી પણ કહે છે. આ હરિયાળીનું એક બેસ્ટ એક્ઝામ્પલ એટલે ઇન્દ્રોડા પાર્ક. આ ખાલી કોઈ બગીચો નથી, પણ ગુજરાતનું સૌથી મોટું પક્ષીગૃહ છે. જેના વિચારો, એક રાજ્યના પાટનગરની બરાબર વચ્ચે પક્ષીઓ અને પ્રકૃતિ માટે આટલી મોટી જગ્યા હોવી, આ ખરેખર આયોજનની એક અદ્ભુત દીર્ઘદ્રષ્ટિ કહેવાય. અને હા, આવા તો કેટલાય ઉદ્યાનો આખા શહેરમાં પથરાયેલા છે, જેમ કે સરિતા ઉદ્યાન, ઔષધીય વનસ્પતિઓ માટેનું જવાહરલાલ નહેરુ ઉદ્યાન, વનચેતના કેન્દ્ર, નાના બાળકો માટે સ્પેશિયલ બાલ ઉદ્યાન, પુનીત વન અને હરણી ઉદ્યાન. મતલબ કે જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો આ શહેર તમારા માટે કોઈ ખજાનાથી કમ નથી. ચાલો, હવે આપણે આપણા ચોથા વિભાગ પર જઈએ, ઐતિહાસિક અને ધાર્મિક વારસો. તમને કદાચ એવું લાગતું હશે કે ગાંધીનગર એટલે ખાલી આધુનિક સેક્ટરો અને બગીચાઓ. પણ ના, એવું બિલકુલ નથી. આધુનિક ગાંધીનગર બન્યો એના સદીઓ પહેલાંથી આ જમીનનો પોતાનો એક પ્રાચીન ઇતિહાસ છે. જુઓ, આ માહિતી જોતાં જ તમને સમજાઈ જશે. અડાલજમાં રાણી રૂડાબાઈ દ્વારા બંધાવેલી પ્રખ્યાત વાવ છે, જેના આર્કિટેક્ટ માસણ હતા. પછી મહુડીનું પ્રખ્યાત ઘંટાકર્ણ મહાવીર સ્વામીનું દેરાસર છે. અને હા, ત્યાંનો સુખડીનો પ્રસાદ તો તમને યાદ જ હશે. આ ઉપરાંત રૂપાલમાં વરદાયિની માતાનું પવિત્ર મંદિર છે, જ્યાં પલ્લીના મેળામાં માતાજીને શુદ્ધ ઘી ચડાવવાની વર્ષો જૂની પરંપરા આજે પણ ચાલી આવે છે. આ યાદી અહીં પૂરી નથી થતી. આ જિલ્લાનો ઐતિહાસિક વારસો ઘણો વિશાળ છે.
રાજા પેથાસિંહે વસાવેલું પેથાપુર જોઈ લો કે પછી મહુડીમાં બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ દ્વારા સ્થાપિત કોટ્યર્ક સૂર્ય મંદિરના પ્રાચીન અવશેષો જોઈ લો. દેગામાં પવિત્ર ઉત્કંઠેશ્વર મહાદેવનું ધામ છે અને પાછું અડાલજમાં દાદા ભગવાન સાથે જોડાયેલું ભવ્ય ત્રિમૂર્તિ મંદિર પણ છે. આ બધા જ સ્થળો ખરેખર ગાંધીનગરના સાંસ્કૃતિક મૂળને એકદમ મજબૂત બનાવે છે. અને હા, જ્યારે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખની વાત નીકળી જ છે તો સ્વામિનારાયણ સંપ્રદાયના ભવ્ય અક્ષરધામ મંદિર અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સમર્પિત મહાત્મા મંદિરને કેમ ભૂલાય? આ બંને જગ્યાઓ આજે ફક્ત ગુજરાતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ગાંધીનગરની એક આગવી ઓળખ બની ચૂકી છે. હવે આવીએ આપણા છેલ્લા અને 5મા વિભાગ પર, શિક્ષણ અને આધુનિક વિકાસ. ઇતિહાસ અને પ્રકૃતિની વાત તો આપણે કરી લીધી. હવે જોઈએ કે આ શહેર ભવિષ્ય તરફ કેવી રીતે દોટ મૂકી રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આર્થિક રીતે ગાંધીનગર જિલ્લો કેટલો ડાયવર્સ છે. કલોલમાં ઇફકો IFCOનું મોટું રાસાયણિક ખાતરનું કારખાનું અને તેલ ક્ષેત્ર એટલે કે ઓઇલ ફિલ્ડ આવેલું છે. આ સાથે મધુર અને મદર ડેરી પણ અહીં જ છે. અને ખાસ વાત કહું, આધુનિકતાની સાથે સાથે અહીંનું દહેગામ ખેતી માટેના લોખંડના ઓજારો બનાવવાના એના પરંપરાગત ઉદ્યોગ માટે આજે એટલું જ પ્રખ્યાત છે. માત્ર ઉદ્યોગ જ નહીં હો, આજે ગાંધીનગર એક જબરદસ્ત એજ્યુકેશનલ હબ બની ગયું છે. અહીંની યુનિવર્સિટીઝ તો જુઓ, પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ એટલે કે DAIICT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી. મતલબ કે રમતગમતથી લઈને IT અને પેટ્રોલિયમ સુધીનું અત્યાધુનિક શિક્ષણ આજે આ એક જ શહેરમાં અવેલેબલ છે. છે ને કમાલ? પણ આ બધામાં મોરપીંછ સમાન જો કોઈ પ્રોજેક્ટ્સ હોય તો એ છે ઇન્ફોસિટી અને ખાસ કરીને ગિફ્ટ સિટી. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી આજે ગ્લોબલ ફાઇનાન્સ અને IT કંપનીઓ માટેનું એપિસેન્ટર બની ગયું છે. આ પ્રોજેક્ટ્સને કારણે ગાંધીનગર આજે સીધું જ વિશ્વના નકશા પર ચમકી રહ્યું છે અને અહીં હજારો નવી રોજગારીની તકો ઊભી થઈ છે. તો મિત્રો, હવે જરા વિચારો, 15મી સદીની અડાલજની વાવથી લઈને છેક ફ્યુચરિસ્ટિક ગ્લોબલ ફાઇનાન્સ ટેક સિટી સુધી ગાંધીનગરના આટલા બધા વિરોધાભાસી પણ સુંદર રૂપોમાંથી તમને કયું રૂપ સૌથી વધુ સરપ્રાઇઝિંગ લાગ્યું? છે ને વિચારવા જેવી વાત? એક જિલ્લો પણ પ્રાચીન વારસો અને આવતીકાલની ટેકનોલોજી વચ્ચે કેવું અદ્ભુત બેલેન્સ જાળવીને બેઠો છે. આજના આ સચિત્ર વિશ્લેષણમાં બસ આટલું જ. મને ખાતરી છે કે ગાંધીનગરની આ નવી જ ઓળખ તમને ચોક્કસ ગમી હશે. તો બસ આવી જ રીતે